નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ફેલ આપણે ઘણા બધા લોકોને કહીએ છીએ કે ફેલ થયો, ફેલ થયો, ફેલ થયો. 10માં 12માં પછી ફેલ થયા, શું કરીશું હવે? તો ફેલનો મિનિંગ છે ફર્સ્ટ એટેમ્પ ઇન સક્સેસ. શું કર્યો છું? ઇન લર્નિંગ. ફર્સ્ટ એટેમ્પ ઇન લર્નિંગ એટલે કે એ કંઈક શીખવા માગે છે, પરંતુ દોસ્તો જે પ્રયત્નો જ નથી કરતા એના માટે કઈ રીતે સફળતા થશે? કારણ કે ઘણા બધા સ્પર્ધાત્મક પરીક્ષામાં મેં જોયું છે કે દોસ્તો સાહેબ ગણિત ને ઇંગ્લિશ છે કંઈ બેઠું આમાં ના આવે દોસ્ત. આમાં વન એન્ડ ઓનલી સ્પર્ધાત્મક પરીક્ષામાં કહેવાય કે તૈયારી જ કરવાની છે ને મહેનત જ કરવાની છે, તો જ તમને સફળતા મળશે, બાકી પોસિબલ છે નહીં. તો દોસ્તો આગળનો તમે વિડીયો જોયો હશે કે જે મેં ઓલિમ્પિક વિશે વાત કરી હતી. પાછો ઓલિમ્પિક પતી જશે એટલે આખી જ એની પાછી ચર્ચા જે અગત્યની ને મહત્ત્વની છે એ આપણે ચર્ચા કરીશું. ત્યારબાદ આગળ વધીએ તો આજે મસ્ત મજાનો મુદ્દો જે વકફ બોર્ડ બિલ છે એની ચર્ચા કરવાની છે. તો તાજેતરમાં જ ભારતમાં 3.0 એટલે કે ત્રીજી વખત બીજેપી સરકાર સત્તા પર બેઠે છે અને લોકસભાનું સત્ર પૂરું થાય છે ત્યારે જ એમને એક વકફ બિલ બોર્ડની રજૂઆત કરી હતી. તો આ વકફ બિલ એ શું છે? વકફ બિલ બોર્ડ બિલ એ શેના વિશે કહેવા માગે છે? તો દોસ્તો થોડુંક આપણે એના ઉપર ઊંડાણપૂર્વક આજે સમજીએ. તો વકફ બોર્ડ બિલ કહેવાય કે આ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું? તો ભારત સરકારના કેન્દ્રીય મંત્રી એવા કિરણ રિજિજુ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. અને આ બિલમાં હવે કયા સુધારા વધારા કરવા એ હજી જેપીસી શું કર્યું છું? જેપીસી એટલે કે સંયુક્ત સંસદીય સમિતિ નક્કી કરશે કે આમાં આગળ શું કરવું કે શું નહીં. ખાલી ને ખાલી અહીંયા સમજો કે ભાઈ એક સમિતિ બનાવવામાં આવી છે, દરેક અલગ અલગ બધા જ પક્ષો, વિરોધ પક્ષને પણ આમાં સામેલ કરવામાં આવ્યો છે અને કહેવાય કે હવે જેપીસી સમિતિ જ કહેવાય કે આનો અંતિમ નિર્ણય આપશે. ઓકે. પરંતુ વકફ એક્ટ કહેવાય કે 1995 એ પહેલાં દોસ્તો મુસલમાન વકફ એક્ટ 1923 હતો. પરંતુ સમજો કે 1923નો એક્ટ હતો. શું કર્યું છું? 1923નો એક્ટ હતો, પરંતુ એ સમયે આપણું બંધારણ અમલમાં નહોતું અને બંધારણ અમલમાં નહોતું તો ત્યારબાદ કહેવાય કે હવેથી આપણા દેશમાં એટલે કે કયું એક્ટ લાગુ કરવામાં આવે છે? તો વકફ એક્ટ 1995 લાગુ કરવામાં આવ્યો છે. હવે બીજું મહત્વનું થાય કે સાહેબ આ વકફ એટલે શું? તો વકફ એ કઈ રીતે કામ કરે છે? તો કોઈ પણ વ્યક્તિ પાસે એકથી વધારે મકાન હોય તો પોતાના વિલમાં વકફ માટે એટલે કે દાન કરવા અંગે લખી શકે છે. સિમ્પલ વસ્તુ સમજો કે કેનેડામાં તો હાલ તો હું રેન્ટ ઉપરના મકાનમાં રહું છું, પરંતુ વિષય વસ્તુ એવું બને જેમ જેમ ધંધા પાણી ને બધું સેટ થતું જાય એમ બેના એક પહેલું મકાન કરું, પછી બીજા 2 મકાન કરું, ત્રીજું ચોથું એમ મકાન થાય. તો એમાં કન્સેપ્ટ સમજો કે મારે કોઈ કહેવાય કે મકાન દાનમાં આપવું છે તો હું લખાવી શકું છું. તો કોઈ પણ વ્યક્તિ પોતાની પાસે એકથી વધારે મકાન હોય પોતાના વિલમાં વકફ માટે દાન કરવા અંગે લખી શકે છે. આવી સંપત્તિનું સંચાલન કરતી સંસ્થા મકાનનો ઉપયોગ સામાજિક કાર્ય માટે કરે છે. એને વકફમાં કહેવાય કે વિલ કર્યું કે એવું કહેવામાં આવે છે. એટલે તમારી પાસે કોઈ પણ સંપત્તિ છે એમાં તમે કોઈ ઘર આપો છો, કોઈ પુસ્તક આપો છો, રોકડ રકમ આપો છો, તો એમાં તમે વિલ કરેલું હોય છે. પરંતુ હા, ખાસ યાદ રાખજો આના માટે તમારી ઉંમર 18 વર્ષથી વધુની હોવી જોઈએ. એટલે કે તમને ખબર છે, તમે તમારા હોશમાં રહીને તમને ખબર છે કે ભાઈ હું આ સંપત્તિ વકફ બોર્ડમાં મારા અવસાન પછી આ બધી જ સંપત્તિ વકફ બોર્ડવાળા
વાપરી શકે છે તો એ વાપરી શકે છે. એટલે ખાસ ધ્યાન રાખવું રહ્યું કે આવી કોઈ પણ ઘર, સંપત્તિ, પુસ્તક કંઈ પણ એ આપી શકે છે. એમાં એને કીધું પછી કહેવાય કે એ વકફ બોર્ડ હસ્તક થઈ જશે. પછી મારી પાછળની પેઢી કેવું કે ના એ વકફ બોર્ડમાં નથી આપવું, કે એ મારા પિતાશ્રી કે એમને ભૂલથી એ બધી વસ્તુ વાહિયાત ગણાશે. ઓકે, એટલે ખાસ યાદ રાખવું રહ્યું. જેમ આપણે કહીએ છીએ પિક્ચરોમાં તમે જુઓ છો કે વિલ લખેલું હોય છે કે ઘણા સારા એવા ઘરના કરોડપતિઓ પોતાની બધી જ સંપત્તિ ઘરનો એક વિશ્વાસુ કહેવાય નોકર હોય તો એના નામે લખીને જતા રહેશે. તો એ જ અંતર્ગત આ વિષય વસ્તુ જોવા મળે છે. શું છે? આ વિષય વસ્તુ જોવા મળે છે. એટલે ખાસ યાદ રાખવું રહ્યું. ત્યારબાદ આગળ વધીએ તો કે 18 વર્ષથી વધુ વયની વ્યક્તિ કોઈ પણ સંપત્તિ વકફ તરીકે કરી શકે છે અને તેના પર કોઈ પણ પરિવાર કે વ્યક્તિ દાવો કરી શકતા નથી. કન્સેપ્ટ સમજો. હવે એક વખત તમે આ સંપત્તિ કે આપી દીધું તો કહેવાય કે પછી એમાં કોઈ દાવો કે થઈ શકશે નહીં. એક વખત તમારાથી જે લખાઈ ગયું ઘર, ગાડી, જમીન, જાયદાદ કે એ પછી બધી જ વકફ બોર્ડમાં જતી રહેશે. વકફ સંપત્તિનું સંચાલન કરવા માટે ભારત સરકારના નિયમ મુજબ કાયદા કાનૂન પ્રમાણે અત્યારે હાલમાં વકફ એક્ટ 1995 અમલમાં છે અને કહેવાય કે આ વકફ એ વધુને વધુ કહેવાય કે આપણને જોવા મળે છે ઉત્તર પ્રદેશ અને બિહારમાં જોવા મળે છે, સ્થાનિક સ્તરે અને રાજ્ય સ્તરે. જેમ આપણે જોઈએ છીએ પંચાયતી રાજ અને રાજ્ય સ્તરે વિધાનસભાને, રાજ્યસભાને, લોકસભાની સીટો આવે છે. બરાબર. તો એ જ રીતે મુસ્લિમ લોકોમાં 2 જોવા મળે છે, મને ખબર છે ત્યાં સુધી, શિયા અને સુન્ની એ પ્રકારે જોવા મળે છે. બરાબર. જેમ તમે જુઓ છો જૈનોમાં શ્વેતાંબર અને દિગંબર છે. ઓકે, તો ખાસ એ વસ્તુનું યાદ રાખવાનું છે કે શિયા અને સુન્ની. ઉત્તર પ્રદેશ ને બિહાર બાજુ આ વકફ બોર્ડનો કન્સેપ્ટ બહુ જ ચાલે છે. આપણે ગુજરાતમાં પણ ચાલતો હશે. બરાબર. એ હોય જ, અને એવું ના હોય એવું પોસિબલ છે નહીં. તો આ વકફ સંપત્તિનું સંચાલન કહેવાય કે રાજ્ય સરકાર દ્વારા કરવા. રાજ્ય સરકારમાં કહેવાય કે એના ઉપર એક સમિતિઓ બનાવવામાં આવે છે, એનું સંચાલન કરે છે. અને કેન્દ્ર સરકારમાં હોય છે જે એને દિશા નિર્દેશનું કામ કરે છે. શું કરે છે? દિશા નિર્દેશનું કામ કરે છે. હવે બીજી વાત કહી દઉં, તમારું શું માનવું છે? કબ્રસ્તાન એ વકફ બોર્ડનો હિસ્સો છે? હા કે ના? બોલો બોલો, શું લાગે છે દોસ્તો? તો દોસ્તો ખાસ યાદ રાખવું રહ્યું કે કબ્રસ્તાન એ પણ વકફ બોર્ડનો જ હિસ્સો છે. શું કહી રહ્યો છું? કબ્રસ્તાન એ પણ વકફ બોર્ડનો જ હિસ્સો છે. ઓકે, ત્યારબાદ વાત કરું તો કે વકફ બોર્ડ એ આપણને ક્યાં જોવા મળશે? રાજ્ય સ્તરે હશે તો એની મુખ્યાલય એ એના પાટનગરમાં આવેલું હશે. અને હાલમાં જ કહેવાય કે વકફ બોર્ડ એ 3 વસ્તુ પર વધારે ફોકસ કરે છે: ધાર્મિક, સામાજિક અને આર્થિક બાબતો. શું કહી રહ્યો છું? ધાર્મિક, સામાજિક, આર્થિક બાબતો ઉપર ખાસ ફોકસ કરે છે. ત્યારબાદ વાત કરું તો કે ભારતમાં પ્રથમ કહેવાય કે આપણને 1923માં જોવા મળે છે, પરંતુ એ સમયે કહેવાય કે આ વકફ એક્ટ રદ કર્યો હતો. ત્યારબાદ 95માં હતો. ત્યારબાદ કહેવામાં આવે છે 2013માં પણ અમલમાં છે. અને તાજેતરમાં કહેવાય કે આ વકફ એમેન્ડમેન્ટ બિલ 2024. શું કર્યું છું દોસ્તો? વકફ એમેન્ડમેન્ટ બિલ 2024 8 ઓગસ્ટના રોજ રજૂ કરવામાં આવ્યું હતું. હવે એમાં એવું કહેવા માગે છે ભારત સરકાર કે કેન્દ્ર અને રાજ્ય વકફ બોર્ડમાં મુસ્લિમોનું પ્રતિનિધિત્વ વધારવા માગે છે અને એમાં વકફ બોર્ડમાં કોઈ પણ ધર્મના લોકો તેના કમિટીના સભ્ય બની શકે એવી પણ એક વકફ બોર્ડની આવી માગણી છે. પરંતુ અંતિમ નિર્ણય તો કોણ લેશે? તો સંયુક્ત સંસદીય સમિતિ રહેશે. કોણ લેશે? સંયુક્ત સંસદીય સમિતિ લેશે. એટલે આનો હવે ફાઇનલ નિર્ણય આવી જાય એટલો વાર લાગશે, પરંતુ ખાસ અત્યારે એના ઉપર કામ કરી રહી છે
સંસ્થા. એટલે આપણે જોવું રહ્યું કે હવે આગળ શું થાય છે. એટલે દોસ્તો ખાસ આમાં કોમેન્ટ કરીને જણાવજો કે વકફ બોર્ડ અંગેની તમને ઘણી ખરી માહિતી મળી હશે. અને જો આવા વિડીયો કહેવાય કે આખા કન્સેપ્ચ્યુઅલ જોવા માગો છો, આના પહેલાં મેં ઓલિમ્પિકનો મૂકેલો છે, તમને થોડી ઘણી માહિતી ખબર હશે, પરંતુ એનાથી કંઈક થોડો એવો પ્રયત્ન કર્યો છે. મને જે લાગે છે મારા અનુભવના આધારે કે ભાઈ આવો પ્રશ્ન આવી શકે છે, તો એવા બધા પ્રશ્નોની ચર્ચા કરવા મેં ખાસ મહત્ત્વનો અને અગત્યનો પ્રયત્ન કર્યો છે. તો ખાસ દોસ્તો કમેન્ટ સ્વરૂપે તમારા પ્રત્યુત્તર જણાવજો અને મળતા જ રહીશું આ રીતે યુટ્યુબ ચેનલના સેશનમાં. ત્યાં સુધી રજા લઉં છું અને પાછી થોડી માહિતી આવશે વકફ બોર્ડ વિશે. તો ત્યાં સુધી મળીએ છીએ. રજા લઉં છું. જય હિન્દ, જય ભારત. અને હા દોસ્તો, આ વિડીયોને તમારા મિત્ર વર્તુળ સુધી શેર કરવાનું ભૂલતા નહીં. ઓકે, તો મળીએ છીએ. જય હિન્દ, જય ભારત.